નમસ્તે મિત્રો. અલગ અલગ ક્ષેત્રથી બિલોંગ કરતી કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટિંગ આપી રહી છે, એટલે કે લિસ્ટ થઈ રહી છે કે સારા એવા પ્રીમિયમ સાથે પણ લિસ્ટ થઈ રહી છે. પણ આજના વિડીયોની અંદર ઈએમએક્સ ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની જીએનજી ઇલેક્ટ્રોનિક્સ, એટલે ઈએમએક્સ ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે કરી રહી છે જીએનજી ઇલેક્ટ્રોનિક્સ કંપની વિશે થોડી માહિતી મેળવીશું કે આવનારા સમયની અંદર આ કંપની છે એ માર્કેટની અંદર લિસ્ટ થવાની છે કે એની આઈપીઓની ડેટ કઈ છે, ઇસ્યુ સાઇઝ કેટલો છે, કંપની કયા ક્ષેત્રની અંદર એટલે કે ઇલેક્ટ્રોનિકની અંદર કયા ડિવાઇસની અંદર મેન્યુફેક્ચરિંગ કરે છે અને કયા ક્ષેત્ર કે કયા વિસ્તારની અંદર પોતાનો એક્સપોર્ટ કે પોતાનો બિઝનેસ સંકળાયેલો છે. આ સિવાય આ કંપનીનો અંદર રહેલા રિસ્ક પોઈન્ટ અને સાથે પ્લસ પોઈન્ટ ક્યાં છે કે જેને લીધે જે કોઈ રોકાણકારો ઈચ્છતા હોય કે આ કંપનીઓને મારે લોંગ ટર્મ માટે હોલ્ડ રાખવો જોઈએ કે મારે લિસ્ટિંગ ગેઇન માટે જવું જોઈએ કે એનો એક નિર્ણય લઈ શકો. હવે આ વિડીયોની અંદર મિત્રો ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરો છો આ ચેનલની, તો ગુજરાતી ઇન્વેસ્ટરોની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિડીયો અંત સુધી જોયો તો તમને કાંઈ જાણવા મળે, માહિતી મળે, શીખવા મળે તો કોમેન્ટ કરી જણાવી શકો છો. તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. તો હવે વિડીયોની અંદર આગળ વધીએ મિત્રો. તો ઈએમએક્સ ક્ષેત્રથી આ કંપની બિલોંગ કરતી જે પોતે મેન્યુફેક્ચરિંગ મેઇન એનું છે એ લેપટોપ ડેસ્કટોપ મેન્યુફેક્ચરિંગ છે. આ સિવાય આઈટીસી ડિવાઇસ આ કંપની પોતે પ્રોડક્શન કરે છે કે આ કંપનીનો આઈટીસી ડિવાઇસ એટલે કે જે કાંઈ લેપટોપ ડેસ્કટોપને સપોર્ટેડ કેબલ છે, વાયર છે કે પછી કીબોર્ડ છે, માઉસ છે, આ અલગ અલગ પ્રકારના ડિવાઇસ પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે. યુએસએ, યુકે, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાથી બિલોંગ રહીને આ કંપની પોતાનો બિઝનેસ કરી રહી છે અને મોટો ભાગનો બિઝનેસ છે આ કંપનીનો એ આઉટ કન્ટ્રી સાથે પણ જોડાયેલો છે. હવે 2006થી આ કંપની કામ કરી રહી છે. હવે આવનારા દિવસની અંદર કયા દિવસોમાં કંપની આવી રહી છે કે ક્યારે આ કંપનીનો ઇસ્યુ શરૂ થશે, તો કે 23 જુલાઈથી આ કંપનીનો આઈપીઓ શરૂ થશે અને 25 જુલાઈ એ કંપનીનો એ લાસ્ટ ડેટ છે. હવે એલોટમેન્ટ છે એ મિત્રો તમને 28 જુલાઈના રોજ મળશે અને આ દિવસે કે લિસ્ટિંગ ડેટ જોઈએ તો મિત્રો 30 જુલાઈના રોજ આ માર્કેટની અંદર લિસ્ટ થશે. હવે આઈપીઓના પ્રાઇસ વિશે માહિતી મળીએ તો 237 રૂપિયાનો એક શેર આપશે કે જે એવા રિટેલના પોર્શનની અંદર વાત કરીએ કે રિટેલની અંદર 63 શેર એટલે કે 14,931નો એક આઈપીઓ તમે એપ્લાય કરી શકો છો. અને સાથે સ્મોલ એચએનઆઈની અંદર વાત કરીએ તો 237 રૂપિયાના ભાવના 882 શેર તમને એપ્લાય કરવા પડશે કે જે 2,09,034 રૂપિયાના થશે. અને આ સિવાય બિગ એચએનઆઈ કેટેગરીની અંદર વાત કરીએ તો 237 રૂપિયાના ભાવે 4221 શેર અને 1,03,77 રૂપિયાનું તમને બિગ એચએનઆઈની અંદર એપ્લાય કરી શકો છો. હવે ઇસ્યુની વાત કરીએ તો આ ઇસ્યુ ટોટલ છે એ 460 કરોડનો છે. ઘણો નાની કંપની કહી શકીએ કે 460 કરોડનો ઇસ્યુ છે, જેમાંથી 400 કરોડ છે એ ફ્રેશ છે અને આ સિવાય ઓફર ફોર સેલ કે ઓએફએસ દ્રષ્ટિએ કે 60 કરોડે કંપની ઓફર સેલમાં રાખેલા છે. આ સિવાય વાત કરીએ કે રિટેલની અંદર કેટલી કેટેગરીમાં ભાગ રાખેલો છે, રિટેલનું પોર્શન કેટલું છે, તો આ કંપનીએ પોતાનું રિટેલ પોર્શન છે એ 35% આપેલું છે. અને હાલની દ્રષ્ટિએ આ કંપનીનો અંદર છેલ્લા 3 વર્ષની અંદર કેટલો જમ્પ એના પ્રોફિટમાં, એના રેવન્યુની અંદર કેટલો જમ્પ આવ્યો છે ઉપર છેલ્લી આપણે નજર મેળવીએ. કારણ કે જો કોઈ ઈચ્છતું હોય કે લાંબા ગાળા માટે કંપનીને રાખવામાં કેટલો ફાયદો છે, કારણ કે આ એક વસ્તુ ઈએમએક્સ ક્ષેત્ર છે છેલ્લા 3 વર્ષની અંદર સારા એવા જમ્પ જોવા મળ્યા છે. એની સાથે સેમ કમ્પેરિઝન તો કોઈ પણ કંપનીને નહીં કરી શકીએ, કારણ કે આ કંપની ફક્ત વધારે ભાગ છે એનો બિઝનેસનો લેપટોપ અને ડેસ્કટોપની સાથે પ્રોડક્શનનો છે. ડિક્સોન જોશો મિત્રો, પીજી ઇલેક્ટ્રોપાસ્ટ, કેન્સ ટેકનોલોજી, આ સિવાય ઘણી નાની પણ કંપનીઓ છે ઈએમએક્સ ક્ષેત્રની અંદર સારામાં સારું અત્યારે રિટર્ન આપી રહ્યા છે. હવે આ કંપનીનું રેવન્યુની અંદર વાત કરીએ કે 2023ની અંદર 662 કરોડનું રેવન્યુ જનરેટ કરતી હતી, 24માં 1143 થયો અને હાલની દ્રષ્ટિએ એમને કંપનીએ દર્શાવ્યા મુજબ કે 2025ની અંદર 1420 સુધીનો જમ્પ જોવા મળ્યો છે. આ સિવાય પ્રોફિટની અંદર જોશો તો મિત્રો 32 કરોડનો પ્રોફિટ 2023માં થતો હતો આ કંપનીને કે જે 2024માં 52 કરોડ સુધી ગયેલો છે અને હાલની દ્રષ્ટિએ 69 કરોડનો પ્રોફિટ ટીલ મંથ સુધી આ આપણને એના ડેટા મુજબ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી કંપનીની પાસે રિઝર્વ કેટલું છે કે જે 81 કરોડનું રિઝર્વ હતું એ 132 કરોડ 2024માં થયું અને 2025ની અંદર 176 કરોડનું કંપનીની પાસે એક રિઝર્વ જોવા મળી રહ્યું છે. જેમ રિઝર્વ વધ્યું છે, રેવન્યુ વધ્યો છે, પણ કંપનીની પાસે એની સામે લેણું છે પણ એ પણ વધેલું છે. એટલે કે 152 કરોડનું જે લેણું હતું 2023ની અંદર 24ની અંદર એ ડેટા 322 સુધી એ કંપનીનું લેણું વધ્યું છે અને અત્યારે છે 346નું.
રેવન્યુ વધ્યો છે, પ્રોફિટ વધ્યો છે, પણ એક લેણાની અંદર ભાગમાં પણ જમ્પ જોવા મળ્યો છે. પણ બીજી વસ્તુ એક વાર દ્રષ્ટિએ જોશો તો મિત્રો આ કંપનીની અંદર માર્જિનનો ભાગ છે એ ઘણો ઓછો હોય છે, કે માર્જિનનું પ્રમાણ આ કંપનીને એટલો બધો મળતો નથી. આ સિવાય વેલ્યુએશનની દ્રષ્ટિએ આ કંપનીને કમ્પેર કરશો તો વેલ્યુએશનની દ્રષ્ટિએ એટલો બધો મોંઘો પણ નથી અને સાવ સસ્તો પણ નથી. એવરેજ જોશો તો ઓકે કહી શકીએ એવું માર્જ જોવા મળ્યું છે, કે આ એક આપણને લોંગ ટર્મ માટે કોઈ વિચારતું હોય તો એક ધ્યાનમાં રાખી શકાય. આ સિવાય એના પ્લસ પોઈન્ટની અંદર વાત કરીએ તો ઈએમએક્સ ક્ષેત્રની અંદર બિલોંગ કરતી કંપની છે અને ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો છે. આ સિવાય ડિજિટલ ક્ષેત્ર છે, એટલે આવનારા સમયની અંદર કંપની બીજા કોઈ ક્ષેત્રની અંદર ઝંપલાવવું હશે તો સારો એવો બિઝનેસ કરીને જો કંપની મોટી થઈ શકશે તો સારો એવો ગ્રોથ આ કંપનીને પણ જોવા મળી શકે. આ સિવાય બીજું એક રિસ્ક પોઈન્ટ ક્યાં છે, તો કે રિસ્ક પોઈન્ટની અંદર જોશો તો માર્જિનનું જે પ્રમાણ છે ઘણું નાનું છે, એટલે માર્જિનની અંદર એટલો બધો પ્લસ નથી. અને બીજી વસ્તુ જે ગ્લોબલી બિઝનેસ કરી રહી છે ત્યાં અપડાઉન જોવા મળી શકે, કારણ કે જે રીતના માફ કરજો, ટ્રમ્પના જે નિર્ણયો છે કે અલગ અલગ કન્ટ્રીના પોતાના જે નિર્ણયો છે જે લાગુ પડે છે જે ઇન્ડિયન કંપની ઉપર, એ એક ગ્લોબલી એક રિસ્ક આપણને જોવા મળે છે. આ સિવાય વાત કરીએ તો લાંબા ગાળા માટે વિચારતા હોય તો મિત્રો બહુ સારી કંપની કહી શકે કે ઈએમએક્સ ક્ષેત્રથી બિલોંગ કરે છે. અને આ સિવાય પ્રીમિયમની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ આ કંપનીનું પ્રીમિયમ છે એ ₹76 ચાલી રહ્યું છે, એટલે કે 237 પ્લસ 76 જોવા મળે છે. અને સાથે પર્સન્ટેજ બેઝમાં જોશો તો મિત્રો 31%, એટલે 30%ની એવરેજ આપણને પ્રીમિયમ બોલી રહ્યું છે. અને આવનારા સમયમાં જો તમને આ કંપનીનું એલોટમેન્ટ મળે તો એ એપ્લાય કરજો મિત્રો. અને એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.